મોરબીના વાંકાનેરમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાતા વાંકાનેર ખાતે પુરુષોત્તમ રૂપાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે આ સન્માન કાર્યક્રમમાં વોરા સમાજ, વકીલો, વિવિધ વેપારી સંગઠનો, ઉદ્યોગપતિઓ તથા વિવિધ જ્ઞાતિજનો દ્વારા તેમનું સન્માન કરાયું હતું। લોકસભાના ઉમેદવાર એવા રૂપાલા સાહેબ જ્યારે વાંકાનેરના પહેલા દેશના કૌશલ્ય રૂપમાં નીકળ્યો છે ત્યારે વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેરના અંદર હમણાં આપણે જે થયેલો એવો વેપારી મંડળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો એના અંદર સાહેબ પ્રતિ પાર્ટી પ્રતિ ખૂબ લાગણી દેખાઈ છે। આવનારા સમયમાં જંગી બહુમતી ન થઈ હોય એવી જંગી બહુમતી જીતાડવાની દરેક ગ્રામ પંચાયતના સરપંચના ખાતામાં પૈસા આવે, એ સરપંચોને કલેક્ટર, ડીડીઓ, એમએલએ, એમપી, સરકાર આ કોઈની સાથે કોઈ નિસ્બત નથી। સીધા ભારત સરકારના એકાઉન્ટમાંથી એના એકાઉન્ટમાં પૈસા આવે છે। કોઈના ઘરમાં ગેસ આવે છે, કોઈના ઘરમાં પાણી આવે છે, કોઈના ઘરમાં શિષ્યવૃત્તિ આવે છે, કોઈના ઘરમાં દવાનું બિલ આવે છે। અને એને કારણે આમ નાગરિકો એવું માનતા થયા છે કે મોદી સાહેબ આવ્યા પછીની ભારત સરકાર અમારા માટે કામ કરે છે, એટલે આ ચૂંટણીમાં એ લોકો અમારા માટે કામ કરશે। ચેમ્બર ઓફ કોમર્સ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વાંકાનેરને આંગણે આજે અનેરો થનગનાટ અને ઉત્સાહ હતો। આજે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી શ્રી અને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબ આજે આપણી વચ્ચે આવ્યા હતા। આજે એક અનેરો થનગનાટ હતો અને વાંકાનેરના તમામ એસોસિએશનો, સમાજના અગ્રણીઓ, અનેક સંસ્થાઓના સંતો, મહંતો બધાની પૂરેપૂરી હાજરી હતી અને સંપૂર્ણ રીતે બહુ સુંદર રીતે આજનો આ પ્રસંગ પૂરો થયો છે।